નમસ્કાર દર્શક મિત્રો, ધ BLET ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। હારીજ APMC ખાતે TB પીડિત દર્દીઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, ભરત ડાભી, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા પાટણ જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પીડિતોને કીટ વિતરણ બાદ ભાજપના કાર્યકરો સાથે બંધ બારણે મનોમંથન કરવામાં આવ્યું હતું। તેમજ પાટણ જિલ્લા કલેક્ટરને હારીજના સ્થાનિક રહીશો દ્વારા ભૂગર્ભ ગટર, રોડ, રસ્તા, કોલેજ તેમજ સેવા સદનની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે હારીજના સ્થાનિક નામ રહીશો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત પાટણ જિલ્લા કલેક્ટર અને પ્રભારીને કરી હતી। ત્યારે હારીજના સ્થાનિક રહીશો દ્વારા હારીજ નગરપાલિકા દ્વારા રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સમસ્યા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે રાજકીય નેતાઓ દ્વારા પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે જે તે અધિકારીઓને મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી। આજે અમે હારીજ નગર વિકાસ કમિટી તરફથી વતી હારીજની સમસ્યાઓનો રજૂઆત અહીંયા APMCમાં લાવ્યા છે। ત્યાં ભરતસિંહ ડાભી શ્રી હાજર હતા અને મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કલેક્ટર સાહેબશ્રી, પૂર્વ મંત્રી શ્રી બધા હાજર હતા। ત્યાં અમે હારીજની સમસ્યાઓમાં લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં સમસ્યા એવી હતી કે હારીજની અંદર જલિયાન સોસાયટીથી લઈને ઝાપડપરા વિસ્તારની જે ગટર લાઈનનું ખૂબ જ ખરાબ કામ થયું છે અને અત્યારે પણ ગટરની ખૂબ જ સમસ્યા છે। એકવાર ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ છે। ગટર ઉભરાય છે અને રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે। લોકોને બાયપાસ રસ્તા ઉપર ફરીને જવું પડે છે। અને બીજી એક સમસ્યા ભરતસિંહ ડાભી સાહેબને આપી હતી કે હારીજ શહેરમાં ઔદ્યોગિક એકમ કંઈ આવેલું નથી, કોઈ રોજગારી મળતી નથી, માટે લોકોને રોજગારી મેળવવા માટે અન્ય સ્થળે શહેરમાં સ્થળાંતર કરવું પડે છે। લોકો સ્થળાંતર કરી રહ્યા છે, માટે સાહેબશ્રીને હારીજમાં કોઈ ઔદ્યોગિક એકમ, કોઈ કંપની અથવા GIDC લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। બોલો। અમે વોર્ડ નંબર 3 ધુણિયા વિસ્તારમાંથી આવી અને કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે ગટરનું પાણી અને રસ્તાના નિકાલ માટે। તો એ રજૂઆત અમારી જલ્દી પૂરી કરે અને જો આ ચૂંટણી પહેલાં પૂરી નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। કોઈ એક પણ વોટ આપવા નહીં દઈએ। અમારા છોકરા બીમાર થાય છે, સ્કૂલ જવા માટે પણ ફરીથી નવડાવવા પડે એવી હાલત થઈ જાય, એવું ગટરનું પાણી અને એટલું કિચડ ભર્યું છે। 12 માસ અમારે તો રસ્તા અને ગટરની તકલીફ રહેશે। તો આ વાતનું નિરાકરણ લાવવા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, તો જલ્દી જેટલું બને એટલું કામ કરી આપવા વિનંતી। આપનું નામ? નગરપાલિકા અને મામલતદાર સાહેબને ઘણીવાર રજૂઆત કરી હતી, લેખિત પણ આપી હતું અને બધા જ્યાં હતા ખરા પણ કોઈ કામકાજ કરતા નથી।